ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂર્વબહારમાં શરૂ થઈ ગઈ છે। ઉપરથી ગુજરાત માવઠાના ખતરોમાં છે। અરબી સમુદ્ર પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। અરબ સાગરમાં બની શકે છે ડિપ્રેશન। 12 કલાક બાદ લો પ્રેશર બનશે। લો પ્રેશર ઉત્તર તરફ આગળ વધી ડિપ્રેશન બનશે। 36 કલાક બાદ ડિપ્રેશન બનશે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી। વાવાઝોડાની સંભાવનાને લઈને હવામાન વિભાગે 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી। 23 થી 25 મી અતિભારે વરસાદની આગાહી કરી તો આગામી 7 દિવસ માહોલ રહેશે વરસાદી। ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ક્યાંક તૂટી પડે એવો વરસાદ થશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। હાલ કેરળથી ચોમાસું અંદાજે 70 થી 80 કિલોમીટર દૂર છે। કેરળમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। સમય કરતાં ઘણું વહેલું પહોંચી શકે છે ચોમાસું। 23 મે પહેલા પહોંચે તો તૂટશે 21 વર્ષનો રેકોર્ડ। છેલ્લા 2004માં 18 મીએ બેઠું હતું ચોમાસું। 2009માં 23 મીએ બેઠું હતું ચોમાસું, જેની વચ્ચે 22 મીએ ક્યાં ક્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર, દીવ, ભાવનગર, જામનગર, પોરબંદરમાં ચપ્પર ફાડકે વરસાદ પડી શકે તો 23 મીએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, तापी, नवसारी, डांग और वलसाड में तूफानी बरसात पड़શે। डे 2 में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए हैं और मतलब 22 को मेनली जो साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र कोस्ट की और गुजरात रीजन के साउदर्न डिस्ट्रिक्ट के हिस्सा में ये हेवी रेनफॉल आइसोलेटेड जगह में होने का पूर्वानुमान दिया गया है। બીજી તરફ હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહનું અનુમાન છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ ઓછી છે। જો સિસ્ટમ જમીન તરફ હશે તો વાવાઝોડું નહીં બને। હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાની શક્યતા ઓછી છે। જો સિસ્ટમને અનુકૂળ ભેજ મળે તો વાવાઝોડું બનશે, પરંતુ આ સિસ્ટમ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ લાવશે। દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ। જો કે આ સિસ્ટમની ચોમાસા પર કોઈ અસર નહીં થાય। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।